છે એ તમામને પોતાના સેલેરી કે પગારની જે રકમ છે એનો હંમેશા અસંતોષ હોય જ છે. પણ આ પગાર વધારો કઈ રીતે થઈ શકે, આપણને આપણા એમ્પ્લોયર પગાર શા માટે આપે છે અને એ કઈ રીતે વધારી શકે એના ઉપર એક સરસ કથા છે. એક રાજા હતા. એ રાજાને એક સેવક 24 કલાકે રાજાની પાસે રહે. રાજાને સહેજ પણ કાંઈ જરૂર પડે કામની તો દોડીને એ કામ કરી આપે. રાજાના વાળ ઓળી આપે, રાજાના કપડાં સાફ કરી આપે, રાજાને દાઢી પર સફેદ વાળ નીકળ્યો તો તરત કાઢી આપે. એવું સતત એના પગ દબાવ્યા કરે. રાજા ઊભા થાય તો એની સાથે કંઈક લઈને ઊભું થાય, એની વસ્તુ ઉપાડી લે. એમ લગભગ 24 કલાક. જ્યારે રાજા પોતાના રાણીવાસમાં જાય ત્યારે જ એ ન હોય, બાકી સાથે જ હોય. પણ એનો પગાર માત્ર 5 સોનામોર. અને રાજાને એક બીજો વજીર, એ આખા દિવસમાં માત્ર અડધો 1 કલાક રાજા પાસે આવે અને પછી એના કામે લાગી જાય. પણ એનો પગાર 50 સોનામોર. પેલો સેવક રોજ ફરિયાદ કરે કે સાહેબ તમે મને અન્યાય કરો છો, મારો માત્ર 5 જ સોનામોર પગાર, હું આખો દિવસ લગભગ તમારી સાથે રહું છું અને પેલા વજીરને અડધો કલાક આવવા માટે તમે અહીંયા તમારી પાસે આવવા માટે 50 સોનામોર આપો છો. આ તો અન્યાય કહેવાય. અને રાજાને ઘણીવાર આવું સાંભળવા મળ્યું. પછી એક દિવસ એની કસોટી કરવા એક પ્રયોગ કર્યો. ગામની પાસે કોઈ તંબુ નાખીને બેઠા હતા, કોઈ તંબુ નાખીને આવ્યા હતા. એટલે એમણે આ સેવકને કીધું કે જ્યાં તપાસ કર, આ શું છે? અને પેલો સેવક એવી આજ્ઞા મળી કે તરત દોડીને ત્યાં ગયો અને પૂછ્યું કે કોણ છો તમે? તો બધાએ કીધું કે અમે વણજારા છીએ. બોલો વણજારા જ છો ને? એવું થોડુંક પેલું કરીને પાછો રાજાને કહે છે સાહેબ એ તો વણજારા છે. રાજા કે મને ખબર છે, વર્ષોથી આવે છે, વણજારા જ હોય, બીજું કંઈ નહીં. શું કામ માટે આવ્યા છે, કયા કામ માટે આવ્યા છે? પાછો પેલો સેવક દોડે છે, દોડીને પૂછે છે એટલે શેના માટે આવ્યા છો? તો પાછા બધા વણજારા ઊભા થઈને કહે છે કે અમે તો વેપાર કરવા આવ્યા છીએ, આ બધી વસ્તુઓ લાવ્યા છે. પાછો સેવક જઈને રાજાને કહે છે કે રાજા એ તો વેપાર કરવા આવ્યા છે. ફરી રાજા ખીજાય છે કે મને ખબર છે કે એ લોકો વેપાર કરવા જ આવે છે, શું લાવ્યા છે તપાસ કરી, તમે મને ક્યાં કીધું હતું? એ ફરી પાછું દોડીને જાય છે અને પેલા વણજારાઓને પૂછે છે કે શું લાવ્યા છો? અને વણજારા બધા ડબ્બા ખોલીને કેટલાક ઘોડા, કેટલાક હાથી, કેટલાક ઓજારો બધું દેખાડે છે. અને પેલો સેવક પાછો આવીને રાજાને કહે છે કે એમાં તો કેટલાય ઘોડા ને હાથી ને હથિયારો ને તલવારો કેટલું લાવ્યા છે, ઘણું બધું છે, આપણને આમ યાદ ન રહે એટલું. કે નહીં તે લિસ્ટ ન માંગ્યું? તમે મને ક્યાં કીધું હતું કે લિસ્ટનું? પાછો એ દોડીને જાય છે અને પેલા વણજારા પાસેથી લિસ્ટ લઈને આવે છે કે આટલી આટલી વસ્તુઓ છે. પાછા રાજા કહે છે કે તેના ભાવ ન લખાવ્યા? ફરી પાછો સેવક આજ્ઞા કંઈ દોડીને જાય છે અને બધા એના ભાવ લખાવીને આવે છે. રાજા કહે છે કે તે કેટલા ધક્કા ખાધા, ચાલ મને હું પણ થાકી ગયો છું, તું એટલું કરી આવ કે આપણે લેવા જેવું શું છે? અને પેલો નોકર દોડીને જાય છે, બધા ડબ્બા દેખે છે, એમાંથી એક નાનકડું અસ્ત્રો દાઢી કરવા માટેનું ગમ્યો અને કહે સાહેબ એક અસ્ત્રો લેવા જેવો છે. રાજા ખૂબ ખીજાય છે કે મારે અસ્ત્રને શું કરવું? હજુ તું પૂછી આવ કે કેટલા લોકો છે, કેટલા દિવસ રહેવાના છે. પેલો સેવક થાકી જાય છે, હવે હું નહીં જાઉં, 25 ધક્કા થયા, કેટલાક ધક્કા ખાવા? એટલી જ વારમાં પેલા વજીર આવે છે અને વજીરની સામે જોઈને રાજા આમ હાથ કરે છે. ત્યાં વજીર કહે છે હા મને ખ્યાલમાં છે, આજે હમણાં જઈને તપાસ કરી આવું છું. અને વજીર જાય છે. અડધી કલાક, 2 કલાક, 3 કલાક થાય છે, વજીર પાછો આવતો નથી. અને પેલો સેવક ખૂબ ખીજાય છે રાજા સાથે, જોયું તમારો વજીર તમે મોકલ્યો એને તપાસ કરવા આવ્યો? જ્યારે સાંજે વજીર આવે છે ત્યારે હાથમાં એક લિસ્ટ લઈને આવે છે. આટલી 1000 આઈટમો છે, આ એનો ભાવ છે. આપણે ખરીદવા જેવી આ 4 વસ્તુઓ છે, એની મેં ખરીદવા માટે એનું ઇન્ડેન મૂકી દીધું છે, ઓર્ડર મૂકી દીધો છે, તમારી સહી જોઈએ છે. તો કે શું જરૂર છે? ત્યારે વજીર કહે છે કે આપણે જરૂર નથી, પણ આ જે ઘોડા લઈને આવ્યા છે લોકો વેચવા માટે, એ માત્ર આપણને 2000માં આપે છે અને બાજુનું રાજ આપણી પાસેથી આપણા જૂના ઘોડા 5000માં 7000માં માગે છે. આ ઘોડા આપણને નવા મળે છે અને જૂના ઘોડા આપણે પહેલાંને 5000માં વેચી દઈ શકીએ એવું છે. ઉપરના આપણને એક ઘોડે 4000 રૂપિયા બધું મળે છે. રાજા સહી કરી આપે છે.
બીજું કે આપણી તલવારો છે ને એ ઘણા સમયથી વાપરતા હોવાને કારણે થોડી બુઠ્ઠી અને જૂની થઈ ગઈ છે. આ લોકો સાવ નવી અને એવી મટીરિયલમાંથી બનાવીને લાવ્યા છે કે આપણને વધારે ઉપયોગી થાય તેવી છે. અને આપણી જૂની તલવારો છે ને એને પણ એ લોકો પાછી લેવા તૈયાર છે. એટલે મેં એ જૂની તલવારોની સામે આટલી નવી તલવારો લેવાનું એક ઇન્ડિયન કર્યું છે. આપ સહી કરી આપશો? આમાં આપણને લગભગ 50,000નો ફાયદો થાય છે. અને ત્રીજી આઈટમ એ બાજુના ગામવાળાને ત્યાં દુષ્કાળ પડ્યો હોવાને કારણે આટલું બધું અનાજ આપણે ત્યાંથી આટલા મોંઘા ભાવે લઈ જાય છે. જો આ અનાજનો આપણે ભંડાર કરી લઈએ તો બીજા 2-3 લાખ રૂપિયા મળે એવું છે. અને રાજા સહી કરી આપે છે. પછી વજીરને કહે છે કે આ બધું તે કર્યું એના કારણે આપણને કેટલો ફાયદો થયો? તો વજીર કહે છે લગભગ 7-1 લાખનો થયો હશે. અને રાજા પહેલા સેવકને કહે છે કે સેવક તે 25% ખાધા અને છેલ્લે શું કીધું? એક અસ્ત્રો લેવા જેવો છે. અને આ વજીર એક જ ધક્કે મને 7-1 લાખનો ફાયદો કરાવી ગયો છે. એફિશિયન્સી, આવડત, કૌશલ્યનો હંમેશા પગાર મળે છે. આપણને જે કામ માટે રાખ્યા છે એ કામ આપણા એમ્પ્લોયરને આપણે કઈ રીતે ફાયદો કરાવી શકીએ એમ જો કરતાં શીખી જઈએ તો આપણને પગાર વધારો આપતા કોઈ રોકી શકે નહીં. જરૂર આપે, પણ અંતે તો દરેક આપણને એ લોકોના હિત માટે, એ લોકોના ફાયદા માટે રાખે છે. બસ આટલું સમજીએ. થેન્ક યુ.